आओ झुककर सलाम करें उनको जिनके हिस्से में ये मुकाम आता है। किस कदर खुशनसीब होते हैं वो लोग लहू जिनका वतन के काम आता है। નમસ્કાર મિત્રો, હું છું મયુર ગઢવી અને અમેઝિંગ દ્વારકાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા આજના આ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે દેવભૂમિ દ્વારકાના તે શહીદોને કે જેણે પોતાની માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે, કે જેઓએ પોતાની શૌર્યતા અને વીરતાના દાખલા આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા છે। આજે આપણે તે શહીદોને યાદ કરવાના છે અને સાથે સાથે તેમના પરિવારની વેદનાને પણ સમજવાની છે। जमाने भर में मिलते हैं लाखों आशिक, मगर वतन से अच्छा कोई सनम नहीं होता। सोने में सिमट कर नोटों में लिपट कर मरे हैं कई लोग, लेकिन तिरंगे से अच्छा कोई कफन नहीं होता। મિત્રો, એક સૈનિક જ્યારે તિરંગામાં લપેટાઈને આવે છે ત્યારે આપણને તેમની અંદર પડેલી વીરતા અને શૌર્યતા તો દેખાય જ છે, પરંતુ સાથે સાથે તેમના પરિવારમાં રહેલું દુઃખ અને કરુણતાને આપણે સમજી શકતા નથી। એક સૈનિકની અને તેમના પરિવારની વેદના આપણે ક્યારે સમજી શકીએ? એક સૈનિકની અને તેમના પરિવારની વેદના આપણે ત્યારે જ સમજી શકીએ કે જ્યારે આપણે પણ ખુદ એક સૈનિક હોઈએ। થોડાક સમય માટે આપણે સૌ માની લઈએ કારગિલની ઊંચી ટેકરી ઉપર લડી રહ્યા છીએ કે જ્યાં -15 ડિગ્રી જેટલો તાપમાન હોય છે। કાલે આપણે ઘરે જવાનું છે, હેડ ઓફિસે ચિઠ્ઠી પણ આપી દીધી છે અને ઘરના દરેક સભ્યો ખુશ પણ છે, પરંતુ આગળથી પાકિસ્તાન વાળાએ હુમલો કરી દીધો અને આપણે બોર્ડર ઉપર લડતા લડતા શહીદ થઈ જાય છીએ। એક વૃદ્ધ પિતા કે જેનો એક જ દીકરો હતો, એક માતા તો આ સહન નથી કરી શકતી। તમારી બહેન કે જેનો એક જ ભાઈ હતો તેની રાખડી તૂટી જશે, તમારી પત્ની પાગલ બની જશે અને તમારા દીકરાનું શું થશે? તેમના ભવિષ્યનું શું થશે? તમારા દીકરા કે જે કહેતા હતા પપ્પા પપ્પા, તે હવે ચિલ્લાતા હશે પપ્પા પપ્પા પપ્પા। મિત્રો, આ તો ખાલી આપણે અનુમાન લગાવ્યું છે, પરંતુ તમે વિચાર કરી લો કે આપણા પુલવામા હુમલામાં ભારત દેશના વીર 42 જવાનો શહીદ થઈ ગયા હતા અને કારગિલ યુદ્ધમાં ભારત દેશના 527 જવાનો શહીદ થઈ ગયા હતા, તો તેમના પરિવાર પર શું વેદના વહી હશે। અને આ કારગિલ યુદ્ધમાં 527 શહીદોમાંના એક એટલે કે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના જન્મેલ રમેશભાઈ જોગલ પોતાની નાનકડી એવી 19 વર્ષની વયે તેઓ કારગિલનું યુદ્ધ લડી રહ્યા હતા અને બહાદુરી પૂર્વક તેઓ લડાઈ લડી અને શહીદ થઈ ગયા। 1 જૂન 1980 માં તેમનો જન્મ થયો અને 6 જુલાઈ 1999 નો એ દિવસ હતો કે જ્યારે તેઓએ અંતિમ શ્વાસ લીધા અને ભારત દેશ માટે તેઓ શહીદ થઈ ગયા। મિત્રો, સાચા અર્થમાં કહીએ તો તેઓ શહીદ નહીં પરંતુ તેઓ અમર થઈ ગયા હતા, કારણ કે તેમની બહાદુરી, તેમની શૌર્યતા અને તેમની વીરતા આજે પણ તેઓને આપણા દિલોમાં જીવિત રાખ્યા છે। આજે પણ તેઓ ક્યાંક ને ક્યાંક અંશે આપણા દિલોમાં જીવિત છે। કહેવાય છે કે જિંદગી લાંબી નહીં પરંતુ જિંદગી મોટી હોવી જોઈએ અને રમેશભાઈ જોગલે જિંદગી એ લાંબી તો નથી જીવી પરંતુ ખૂબ જ વિશાળ તેમના કાર્યો એ પોતાની જિંદગીને મોટી જ બનાવે છે। ખરેખર ધન્ય છે રમેશભાઈ જોગલને અને તેમના પરિવારને। એક સૈનિક જ્યારે બોર્ડર ઉપર લડી રહ્યો હોય છે ત્યારે તેમના દિલમાંથી માત્ર એક જ અવાજ આવતો હોય છે કે સરફરોઝી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है। અને આવા જ એક જવાન એટલે કે આપણા કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામે જન્મેલ મહિપતસિંહ નટુભા જાડેજા કે જેઓને CRPF ના સાર્ક શૂટર તરીકે પણ ઓળખાતા, તેઓ કેન્દ્રીય પોલીસ અનામત ફોર્સ ડિવિઝન 42 માં પોતાની ફરજ બજાવી રહ્યા હતા। 10 મે 1999 નો એ દિવસ હતો કે જ્યારે તેઓએ આતંકીઓ વિરુદ્ધ પોતાનું અભિયાન શરૂ કરેલું। 120 કલાક સુધી ચાલેલી આ ગોળીબારમાં તેઓએ 6 આતંકવાદીઓને ઠાર કરી નાખ્યા। ત્યારબાદ 16 મે 1999 ના દિવસે અસાર ગામના જંગલોમાં આતંકવાદીઓ છુપાઈને બેઠા હોય તેવું તેમને ઇનપુટ મળ્યું। તેઓએ પોતાની ટીમ સાથે ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરેલું અને ત્યાં પોતાની ટીમ સાથે લડાઈ લડી અને આતંકવાદીઓએ અંધાધૂંધ ત્યાં ફાયરિંગ ચાલુ કરી દીધી અને આતંકવાદીઓ પાસે ભારે માત્રામાં ગોળી બારૂદ હોવા છતાં પણ ઇન્ડિયન આર્મીએ તેમનો સામનો કર્યો અને 7 થી 8 કલાક સુધી ચાલેલી આ ગોળીબાર પછી આ એક આતંકવાદીની ગોળી મહિપતસિંહ નટુભા જાડેજાની છાતીની આરપાર થઈ જાય છે, પરંતુ છતાં પણ લોહી લુહાણ થયેલા મહિપતસિંહ જાડેજા ત્યાં હાર નથી માનતા, પોતાની માતૃભૂમિ માટે લડે છે અને જે આતંકવાદીની ગોળી તેમના છાતીની આરપાર થયેલી હતી એ આતંકવાદીને ઠાર કરી અને પછી તેઓ જંગમાં અંતિમ શ્વાસ લે છે। ખરેખર ધન્ય છે મહિપતસિંહ નટુભા જાડેજાને અને ધન્ય છે તેમની જવાનીને। તેમના આ શહાદત દેવભૂમિ દ્વારકાના વાસીઓ ક્યારે નહીં ભૂલે। एक सैनिक ने क्या खूब कहा है कि किसी गजरे की खुशबू को महकता छोड़ आया हूँ, मैं अपनी नन्ही सी चिड़िया को चहकता छोड़ आया हूँ। मुझे अपनी छाती से लगा लेना है भारत माँ, मैं अपनी माँ की बाहों को तरसता छोड़ आया हूँ।
આજે આપણે જ્યારે શહીદોને યાદ કરી રહ્યા છીએ તો આપણા ખંભાળિયા તાલુકાના હાપીવાડી વિસ્તારમાં રહેનારા દિલીપભાઈ નકુમને કેવી રીતે ભૂલી શકાય કે જેઓએ પોતાના જીવનના 38 માંથી 15 વર્ષો ભારત દેશની રક્ષા માટે ખર્ચ્યા છે અને અર્પિત કર્યા છે. એક વખતની વાત છે કે જ્યારે તેઓ બોર્ડર ઉપર પોતાના કેમ્પની નજીક આવેલા મંદિરમાં પૂજા અર્ચન કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ શોક લાગવાથી તેમનું નિધન થઈ જાય છે. તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી અને અંતિમ વિદાય આપવામાં આવે છે અને માન સન્માન સાથે તેઓની અંતિમ વિદાય આપવામાં આવે છે. તેઓની 15 વર્ષની આ કારકિર્દી બદલ, તેઓની 15 વર્ષની માતૃભૂમિની સેવા બદલ હંમેશા દેવભૂમિ દ્વારકા વાસીઓ અને ખંભાળિયા વાસીઓ તેમના ઋણી રહેશે. ખરેખર વંદન છે દિલીપભાઈ નકુમને અને તેમના પરિવારને. મિત્રો, આજે આપણે જ્યારે દેવભૂમિ દ્વારકાના શહીદોને યાદ કરી રહ્યા છીએ ત્યારે આપણે ખંભાળિયા તાલુકાના કરશનભાઈ આંબલિયાને કેવી રીતે ભૂલી શકીએ કે જેઓએ રાજસ્થાનના બીએસએફ ખાતે હથિયાર વિભાગની ફરજ અદા કરી હતી અને મિસફાયરિંગને લીધે તેઓનું નિધન થયેલું. પોતાના જીવનના 18 વર્ષો તેઓએ માતૃભૂમિની રક્ષા કરતા બોર્ડર ઉપર વિતાવ્યા હતા. ખરેખર વંદન છે કરશનભાઈ આંબલિયાને અને તેમના પરિવારને. મેરી સાંસે મેરે લહુ મેરે બદન में रहा, मेरा मुल्क हरदम मेरे जहन में रहा. આવા જ એક વીર કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મોહનભાઈ મથુરભાઈ ડાભી હતા કે જેમનો જન્મ 19 જૂન 1978 માં થયેલો. નાનકડી એવી 24 વર્ષની ઉંમરે 12 એપ્રિલ 2002 ના રોજ શહીદ થઈ જાય છે. કુમારસિંહ જાડેજાએ તેમના માટે લખેલું છે કે મોભી હતો મથુરભાઈનો, 3 ભાઈઓમાં તું લાડીલો, હર ઘડી હર પળ તારી યાદો કેમ ભૂલશે આ વડીલો. નર બંકો નર કેસરી બની જજુમિયોમાં ભૌમ કાજે, કુરબાની આપી દેશ કાજે, એક મોત મળ્યું એક મર્દને સાજે. માં બાપને વિલાપમાં છોડ્યા, પરણે તનને પલભર ન પામ્યો, રક્ષણ કરવા હિંદવા તણું, મોહન વીરગતિને પામ્યો, મોહન વીરગતિને પામ્યો. ખરેખર સો સલામી છે આ મોહનભાઈને અને તેમની દેશભક્તિને, તેમની આ કુરબાનીને દેવભૂમિ દ્વારકાવાસીઓ હંમેશા માટે યાદ રાખશે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક યુવાનનો જન્મ થાય છે કે જેણે પોતાનું સમગ્ર જીવન ભારત દેશ માટે અને ભારત માતા માટે ન્યોછાવર કરી દીધું. હું વાત કરી રહ્યો છું જેસાભાઈ માર્કીભાઈ વાઘેલાની કે જેઓએ પોતાની સમગ્ર જીવન ભારત દેશ માટે સમર્પિત કરી દીધું. 4 ઓગસ્ટ 1991 નો એ દિવસ હતો કે જ્યારે તેઓ ભારત દેશ માટે લડતા શહીદ થયા હતા. તેઓની આ શહાદત એ ભારત દેશના લોકો અને દેવભૂમિ દ્વારકાના લોકો ક્યારે ભૂલશે નહીં. ખરેખર વંદન છે જેસાભાઈ માર્કીભાઈ વાઘેલાને કે મળ્યું છે કેટલું સન્માન એ જોવાને ખુદને ગુજરી જવું પડે છે. અફસોસ નહીં ઉસ બાત કા कि कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. આ શહીદો એ જ હતા કે જે આજે શહીદ તો થઈ ગયા છે પરંતુ તેમના કર્મો, તેમના કાર્યો આજે પણ તેઓને આપણા દિલોમાં જીવતા રાખ્યા છે. તેઓની શહાદતને સો વંદન છે. તેઓએ કરેલા કાર્યો, તેમની વીરતા અને તેમની શૌર્યતાને ફરી એકવાર યાદ કરતો આ અમેઝિંગ દ્વારકાનો ટ્રિબ્યુટ હતો તેમને. अब तो हमारा तिरंगा झंडा भी हमसे यहाँ पूछने लगा है कि क्या बात है भारत, आजकल मैं लहराने से ज्यादा कफन में दफनाने के क्यों काम आ रहा हूँ. महोदय, हृदय तो उस दिन फट जाता है जब एक बूढ़ी माँ अपने जवान बेटे के चिथड़ों को देखकर बोली कि साहब आप तो भर्ती में 1 इंच भी कम नहीं लेते, मैं ये आधा शरीर वापस कैसे ले लूं. महोदय, आज इन मानव अधिकारों के कारण आतंकियों के बंगलों के यहाँ आकाओं की नापनी हंसती है और हमारे शहीद हुए जवान के आंगन की तुलसी भी रोती है. एक जवान के विधवा की वेदना यह चीख चीख कर कहती है कि प्यार भी भरपूर गया, मांग का सिंदूर भी गया, नन्हे नौनिहालों की लंगोटियां भी चली गई, छोटी छोटी बेटियों की चोटियां भी चली गई और आपके लिए तो एक आदमी मरा है साहब, हमारे लिए तो हमारे घर की रोटियां ही चली गई, हमारे घर की रोटियां ही चली गई. મિત્રો, આપણે આપણી દેશભક્તિ એ માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સુધી ન રાખતા દરેક દિવસે અને દરેક પળે આપણા સૈનિકોનો ઉત્સાહ વધારીએ. કોઈ પૂછે તમને કે કોણ છો તમે તો આ ઓળખાણ આપી દેજો, ઉપાડજો ખંજર અને છાતી પર હિન્દુસ્તાન લખી દેજો. કોઈ પૂછે તમને કે ક્યાં રહો છો તમે તો આ સ્થાન કહી દેજો, સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝની જન્મભૂમિનું નામ કહી દેજો અને બાકી બચી છે જિંદગી તેને ભારત માતાને નામ કરી દેજો અને રગ રગમાં જય હિન્દ લખી દેજો, રગ રગમાં જય હિન્દ લખી દેજો. જય હિન્દ.